તો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ બધાને। તો સવારે આપણે જ્યારે શાક માર્કેટનો વિડીયો બનાવ્યો હતો ત્યારે વાત કરી હતી કે આપણને આજે બે ખેડૂત મળવા આવે છે બીજા જિલ્લામાંથી। તો આ છે બંને ખેડૂત અલગ અલગ જિલ્લામાંથી આવ્યા છે। આગળ એનો પરિચય લઈશું। તો એ પહેલા કહી દઉં છું, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી રોજ કોઈ પણ તમને વિડીયોની માહિતી જોઈએ તો આવી રીતે મળતી રહે। રોજ આપણો શાકભાજીનો વિડીયો આવશે। આ બંને ખેડૂત જોવે છે અને એ વિડીયો જોઈને એના એરિયામાં મોરપી શીંગણી નથી થતી, તો એને થોડીક માહિતી લેવા આવ્યા છે, મતલબ આ રોપા લેવા આવ્યા છે કે અમારે પણ એ એરિયામાં મોરપી શીંગણી કરવી છે એટલા માટે। તો વધારે તો કઈ આપણે બહુ કહેતા નથી, પણ આ મોરપી શીંગણી છે ભાવનગર જિલ્લામાં પ્રખ્યાત વેરાયટી છે, બધાને ખબર જ છે। તળાજામાં બહુ હાલે છે અને બીજું એ સુરતના જિલ્લામાં પણ બહુ હાલે છે। અહીંથી અમારે ઘણા લોકો વેચવા છે, અગાઉનો વિડીયો પણ મેં તમને કીધું હતું। તો આજે આ ભાઈ છે એ બોટાદ બાજુથી આવ્યા છે અને આ ભાઈ છે એ રાજકોટ જિલ્લો એટલે ઉપલેટા બાજુથી આવ્યા છે। આગળ એનો ગ્રામ સહિત પરિચય લેવાના છે। એ પહેલા આપણે કહી દઈશું, રોજ આપણે કહીએ છીએ બધાને 2 મહિનાથી કે વૃક્ષ વાવવા જરૂરી છે। તો આ બંને ખેડૂતોને પૂછ્યું એના એરિયામાં વરસાદ કેવો છે એ, અને એના એરિયામાં વૃક્ષનું વાવેતર થયું કે નથી થયું। વૃક્ષનું વાવેતર ન થયું કાંઈ વાંધો નહીં, પણ વરસાદ કેવો છે એ તો આપણે પૂછી શકીએ, કેમ કે બધા આગાહી કરે છે હવામાન વિભાગ વાળા, તો એ પ્રમાણે આગાહી પ્રમાણે વરસાદ થયો છે કે નથી થયો એ પણ થોડીક અમને માહિતી મળશે। તો વિડીયો પછી આપણે આગળ વધી પહેલા કહી દઉં છું, વૃક્ષ વાવવા બહુ જરૂરી છે, મેન ભાર છે આપણો, બધાને ખબર છે। અને આ બંને આપણા સબસ્ક્રાઈબર છે, બધા બતાવે છે, આપણે પણ બતાવી છે, ઘણી વખત આપણે તમને કીધું છે, આપણે એવું ખોટી માહિતી દેતા નથી, જે છે આપણે સાચું છે લાઈવ છે એ જ બતાવવા માંગીએ છીએ। તો આગળ વધીએ। એક તો સીતારામ બાબુભાઈ તમારું? હા, મારું નામ બાબુભાઈ, બોટાદ તાલુકાના કાજેણી ગામના। હા હા, મેં મોરપીસ રીંગણાનો રોપ લેવા આવ્યા છીએ। હા હા, અને માહિતી લેવા આવ્યા। હા હા, તમારા એરિયામાં તો કઈ વેરાયટી થાય એમ રીંગણા? અમારી વેરાયટી થાય છે ચોકલેટી। ચોકલેટી ગુલાબી આવે? આ ચોકલેટી ગુલાબી આવે ઈ થાય છે, પણ અમે મોરપીસ નો વિડીયો જોતા। હા હા, રોજ આપણે બજાર ભાવનો વિડીયો તમે જોતા એટલે અમે લેવા આવ્યા। હા હા, અને અહીંથી રોપ લીધો, રીંગણી જોઈ, રીંગણા જોયા, સરસ ક્વોલિટી બધી સારી લાગી। હા હા, અને એની માહિતી લીધી અને હવે અમે માહિતી આગળ લેતા લેશું। હા હા, તો તમે આપણા રોજ વિડીયો જોવો છો, થતા નથી તમારા એરિયામાં આ નથી થતી વેરાયટી, એટલે આ વેરાયટી બહાર પાડવા માટે અમે આ એટલે ત્યાં કેવું રહે છે માર્કેટમાં એ માટે તમે ટ્રાય માટે રોપા લેવા આવ્યા? વિડીયો તમને મોકલશું, અમે લઈ જઈશું, પછી જે રીંગણ આવશે એ રીંગણ એમ તમને બતાવ્યું। ઓકે, વાંધો નહીં બાબુભાઈ। તો મારો બાબુભાઈ થોડુંક ઈ છે, તમારે ગુલાબી સિવાય બીજી કઈ વેરાયટી હાલે કે ગુલાબી જ હાલે? ત્યાં ગુલાબી અને ભરથાના રીંગણા સફેદ આવે ઈ, સફેદ આવે ઈ, આમાં તો ભરથામાં થઈ જશે। આ તમે જોયું છે આ ટાઈપ ભરથા, એટલા જોયા પછી જ અમે અહીંયા આવ્યા છીએ। મતલબ આ રીંગણા ભરથામાં નાખવામાં આવે છે એટલે તમને વધારે રસ છે આ મોરપી સિંગની વાવવાનો। 5000 રોપા લીધા સાહેબ। તો હવે આ ખેડૂત છે, હવે આપણે આ ખેડૂતને થોડુંક પૂછીએ અને બોલતા ફાવશે તો ઠીક છે। તો એક સીતારામ દિનેશભાઈ, એક સીતારામ, આપણે કયા તાલુકામાંથી જિલ્લામાંથી આવશે એ તો થોડીક માહિતી આપો? રાજકોટ જિલ્લો, તાલુકો ઉપલેટા, ગામ ખાખી જાળિયા। ખાખી જાળિયા। હવે તમે રોજ આપણા વિડીયો જોવો છો બજાર ભાવના, તો તમને ખબર છે અમારે આ મોરપીસ રીંગણી હાલે છે, તમે તમારે અહીંયા કઈ વેરાયટી હાલે છે ખાલી એટલું માહિતી? અમારે ગુલાબી લાંબા। ગુલાબી લાંબા, મતલબ આ ભાઈ કીધું ઈ ગુલાબી કે અલગ? ઈ અલગ લાંબા થાય અમારે, સમજાઈ ગયું, ગુલાબી ગોટા કીધા। હા હા, તો મતલબ તમારે ગુલાબી લાંબા હાલે છે। આનું મતલબ માર્કેટમાં આવે કે નથી આવતું? આમ હા, ઓછું આવે, ઓછું આવે, માંગ વધારે છે, માંગ ઈ જિલ્લામાં વધારે છે, મતલબ ઉપલેટા આપણે। હા, તો ઉપલેટામાં પણ અહીં ડિમાન્ડ છે, એટલે ખેડૂત ત્યાંથી અહીંયા રોપ લેવા આવ્યા છે। અને આ ભાઈ ક્યાં આવ્યા તમને થોડીક માહિતી આપી દઉં છે। આ ભાઈ અત્યારે આવ્યા છે મહુવા જિલ્લો, મહુવા તાલુકો, ભાવનગર જિલ્લો, અને ગામ છે લોંજા। આ અમારે અહીંયા મહુવા તાલુકાના ગામના એરિયામાં જ વધારે આ રોપ મળે છે। કોઈને હજી વધારે પ્રશ્ન હોય નીચે આપણે મોબાઈલમાં, હવે તમને બંને ખેડૂત ખાલી પૂછવા માંગુ છું કે તમારા એરિયામાં વરસાદનું કેવું છે? આમ કવામાં પાણી ક્યાંક નથી? આમ વરસાદ તો હોય છે, આમ વરસાદ ધોમ છે અમારે તો। હા હા, ઉપલેટા તાલુકો। હા, તમારે અત્યાર સુધી વરસાદ સારો જ હતો, અત્યારે વરસાદની જરૂર છે, અત્યારે માંગવી છે, અત્યારે નથી, અત્યારે પેજ ચાલુ થઈ ગયા। ઉનાળે ગરમીનું પ્રમાણ કેવું તો આ વર્ષે? થોડું ગરમીનું ખૂબ હતું। હા, તો તમને લાગે છે વૃક્ષો વાવવા જરૂર છે આવનારા સમય? વૃક્ષો અમારે વવાણા છે આ વર્ષે? કેરી, ઓલા આંબા વવાણા, કેસરના ઘણા વાવી દીધા, વાડીએ 5-7 છોડવા નાખી દીધા। સમજાઈ ગયું। પછી લીંબુડીઓ સોપાઈ ગઈ। હા, મતલબ આ ઝાડું વાવવું તો જરૂર છે, બધાને ખબર છે, તમે મારી કરતા વધારે ઉંમર, તમને ખબર છે પેલા વૃક્ષો જાજા હતા એટલે ગરમી ઓછી પડતી। 20 વાયા છે। 20 વાવ્યા છે, બધા આવડા થઈ ગયા। હા હા, તો તમારા એરિયામાં કેવું છે વૃક્ષોનું રોપણ? અમારે તો છે એમ તો આંબા ને એવું બધા વાવ્યા છે। હા, તો આવનાર સમય વૃક્ષ વાવવા જરૂર છે, બહુ સારો જોઈ અતિ છે વરસાદ। હા, તમારે છે પણ પાછા હાલમાં તો આ ભાઈને ઉપલેટા બાજુ સારો વરસાદ છે ને આ બોટાદ વાળા એરિયામાં વરસાદ પહેલા હતો પણ અત્યારે માંગ છે પણ આવતો નથી, એવું ખેડૂતનું કેવું છે। વરસાદનું તો આપણા હાથમાં નથી, તો કુદરતી આખું
પરિબળ છે. તો આપણે કઈ વધારે કહેતા નથી, પણ આ મોરપીસ રીંગણી છે એ બહુ પ્રખ્યાત વેરાયટી થઈ ગઈ છે અત્યારે. તો કોઈ પણ નીચેમાં આપણો મોબાઈલ નંબર આવે છે, માહિતી જોવે તો લઈશું. તો તમારા બંને ખેડૂત મિત્રોનો આભાર, અને બંને આપણા સબસ્ક્રાઈબર છે, રોજ આપણા રેગ્યુલર વિડીયો જોવે છે. બંનેનો આભાર આપણો.